વાત કરીએ સાવલીની તો સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં ઠેર ઠેર ગટરોના ઢાંકણા ખુલ્લા મૂકી દીધેલા અવસ્થામાં પાલિકાના પ્રતાપે એક મૂંગા અબોલ પશુનો જીવ લીધો છે। ત્યારે ગટર લાઇનના ખાડામાં એક ગાય પડી જતા મોત નીપજ્યું છે। જ્યાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કામગીરી પૂર્ણ નથી થઈ। ત્યારે કહી શકાય કે જે સાવલી નગરપાલિકા છે તેની ઘોર બેદરકારી સામે આવી છે અને જેના લીધે એક મૂંગા પશુનું મોત નીપજ્યું છે કે જે સાવલી નગરપાલિકાની આ ઘોર બેદરકારી કહી શકાય। જ્યાં ગટરનું જે ખુલ્લું જોવા મળ્યું ઢાંકણું છે ઢાંકવામાં ન આવ્યું અને જેના લીધે એક જે કહી શકાય ગાય અંદર પડી હતી અને જેના લીધે જે અબોલ જે પશુ છે તેનું મૃત્યુ થયું હતું। ત્યારે ઢાંકણા ખુલ્લા મૂકી દીધેલા અવસ્થાના લીધે આ ઘટના બની હતી, જ્યાં પાલિકાના પ્રતાપે એક મૂંગા અબોલ પશુનો જીવ ગયો છે। ત્યારે ગટર લાઇનના ખાડામાં એક ગાય પડી જઈ કે જ્યાં ગાય માતા અંદર પડી જતા તેમનું મોત નીપજ્યું છે। ત્યારે આ અંગે ગૌરક્ષકોમાં પણ જે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગટર લાઇનમાં ખાડામાં એક ગાય પડી જતા મોત નીપજ્યું, જ્યાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે અને જ્યાં કામગીરી પૂર્ણ થઈ નથી। ત્યાં કે જ્યારે કે ચોમાસું આવશે ત્યારે પાણી ભરાશે અને આ પ્રકારના જ્યારે ગટરોના ઢાંકણ જે ખુલ્લા હશે ત્યારે અનેક પ્રકારની ઘટનાઓ થઈ શકે છે। ત્યારે કહી શકાય કે સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે અને જેના લીધે એક ગૌ માતાનું જે મોત નીપજ્યું છે। કેટલી સમસ્યા સાવલી નગરમાં સમસ્યાઓનો કોઈ અંત નથી। એટલે જે ગટર લાઇનને રાખવામાં આવેલી એના ગટરના ઢાંકણા જાહેરમાં માર્ગો પર તૂટેલા છે। ગંગોત્રી સ્કૂલ પાસે, માતા ભાગોળમાં, પોલીસ સ્ટેશનવાળા રોડ પર, જમણોત્રીવાળા રોડ પર ઘણી જગ્યાએ આજે બી અને કોઈ એનો વારંવાર રજૂઆત કરવા નિકાલ થતો નથી। બીજું પ્રી મોન્સૂન કાર્યની કામગીરીમાં બી છીંડા થયેલા છે। કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન કરવામાં આવેલ નહીં। દર વર્ષની જેમ જે રંગાવ કાંસ સાફ કરવામાં આવે છે, જે પાણીનો નિકાલ ગામનો છે એ કોઈ કાંસ સાફ કરવામાં આવેલ નથી। પહેલાં તો એ કહીશ કે ખુલ્લી ગટર નથી, એ સ્ટોમ વોટર ડ્રેન છે અને એનું કામગીરી હમણાં જસ્ટ માર્ચ મહિનામાં જ પૂર્ણ થઈ હતી। ત્યારબાદ અમુક લોકલ લોકો જેમને આ સ્ટોમ વોટર ડ્રેનથી પ્રોબ્લેમ હતો એવા લોકોએ પોતાના હાથમાં કાયદો લઈ રાત્રે 2-3 વાગે 4 વાગે એવું જે લોકલ અમુક લોકોનો મને રિપોર્ટ મળ્યો છે કે એમને જેસીબી જેવા યંત્રો યુઝ કરી અને એ લાઇનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને જે અમને રિપોર્ટ આધારે જે નામ મળ્યા હતા અમે એ સમયને રિટર્ન નોટિસ આપેલી છે। સ્ટાર્ટિંગમાં એ નોટિસ સ્વીકારવા પણ તૈયાર નહોતા, સતત 4 વખત એમની પાસે જઈ અને એમને નોટિસ આપેલી છે। એ નોટિસનો જવાબ એમને એવો કરેલો છે કે અમે આ પાઇપલાઇન નુકસાન કરેલ નથી। મારી પાસે બીજા સાધનિક પુરાવા ન હોવાના કારણે આની પર હું વધારે આગળ એક્શન લઈ શક્યો નથી। આની પર જો ઇન્ક્વાયરી ચાલુ છે, એ જેસીબી કોનું હતું એની બી તપાસ અમે કરી રહ્યા છે અને અમે પોલીસને પણ જાણ કરી છે કે નગરપાલિકાની સ્ટોમ વોટર ડ્રેનને આ પ્રમાણે અમુક લોકોએ પોતાના હાથમાં કાયદો લઈ નુકસાન પહોંચાડેલું છે, પણ સાધનિક પુરાવા ન હોવાના કારણે એમાં હજી આખું જે કોણે કર્યું હતું, કોણે કરાવ્યું હતું એ બધી માહિતી અત્યારે મારી પાસે નથી। હવે એ જે નુકસાન થયું હતું એના કારણે એ જે સ્ટોમ વોટર ડ્રેન પાઇપલાઇન છે એ સાવલીના માતા ભાગોળ અને પટેલ વાગા વિસ્તારથી આખા વિસ્તારના પાણીના નિકાલ કરતી મુખ્ય લાઇન છે।